તો ત્યાર તો થઈ ગયા, પછી લગ્નમાં જવાનું હોય ને, આમને જવું. હા, હું મારી ચોલી પહેરી લાવું, પછી મસ્તીના કપડાં પહેરી લાવું, પછી આપણે જઈએ. ત્યાં લગ્નમાં જવાનું છે, રાજુ હરક પદોડું થવા નથી જવાનું. એક તો ટાઈટ એવી વાય છે, અને હું કપડાં પહેરીને માથે પાછી જર્સી પહેરી તો મારા કપડાં તો દેખાય નહીં. કે તારે ત્યાં દેખાડીને શું કરવું? ટાઈટ વાય તો જર્સી તો પહેરવી પડે ને, પછી તારો ડોહો માંદી થાય તો કોણ લઈ જાય તને દવાખાને? તો આવા નવા નવા કપડાં પહેર્યા હોય, મેકઅપ કર્યો હોય, બધી તૈયાર થઈ હોય તો મારે દેખાડવું તો પડે ને. બાકી તો મારી બેનપણીઓ કહે કે તમને તો કઈ લઈ નથી દેતા. હારું હાલ, તારે જે કામ હોય પતાવી લે, તો હું આવું હમણાં. હું દુકાનેથી માવો ખાઈ આવું ને પછી જાય આપણે. ઓહો, એટલા બધા ઠામ પડ્યા, એટલા બધા તો હું કેદી કરી લેનું, કેદી લગ્નમાં જઈશ. કાઈ નહીં લે, ઈ તો દુકાને વયા ગયા માવો ખાવા. નકર ઈને એમ ન થાય કે આનું થોડુંક ઠામ કરાવું તો વેલી નેવડી થઈ જાવ. હજી તો હું ઠામ કરી, પછી કપડાં બાકી છે, પછી કઈ હું તૈયાર થાય, કઈ લગ્નમાં જાઉં તો હું લગભગ લગ્ન જેવી તો રે નહીં, થાકી જાય. હું કહ્યું નહીં, તું ફોન કર્યા કરતી મને. મારે કંઈ તૈયાર થવામાં વાર ન લાગે, મને ખબર જ હોય. મારે 10 મિનિટ થાય તૈયાર થતા. અમારે હોય હું એક પેન્ટ ને એક શર્ટ. ને લગનમાં વ્યવહાર કેટલો કરશો ઈ તો જોયું કે નહીં? એ લોકોએ 11 રૂપિયા લખાવ્યા હતા, આપણે 21 લખાવી દેવું. 10 રૂપિયા વધારે, બીજું શું હોય? 21 રૂપિયા કઈ સારા લાગે? 501 રૂપિયા લખાવાના છે. હા તો તારી પાસે હોય તો તું લખાવી દેજે. મારી પાસે 21 રૂપિયા છે. જાદીની હરક પદોડીની થઈને મોર બોલજે માં કે 500 લખાવી દે, બાકી લગ્નમાં નથી જાવું. તારે તો ખાલી વાતું કરી દેવી કે લખાવો, ને કમાવા મારે પડે. મારા સંબંધીમાં લગન હોય તો તમે 21 લખાવો, તમારા સંબંધીમાં લગન હોય તો તમે 500 ને 1000 ને એવું બધું લખાવો. એ તો તારા સંબંધી આપણે ત્યાં કંઈક પ્રસંગ હોય તો નથી 10 ને 20 રૂપિયા લખાવીને વયા જતા, તો હું એને મારે એમને 500 લખાવી દેવા. એટલે જે જેટલા લખાવે એટલા મારે લખાવાના હોય. એ તો તમારા ઓલા મોટા પપ્પાનો છોકરાનો ભાઈ નીને મોઈનો છોકરાનો ભાઈ આવ્યો તો એની નતો 21 લખાવ્યા. એ તો હું તારા સંબંધીમાં વધારે લખાવી, પણ તું આ લુગડાનો ખર્ચો થોડોક ઓછો કર ને તો. તમને તમારા લુગડા જ દેખાય બધી વાતમાં, લુગડા. તારો ડોહો મારા લુગડા રાખવાની જગ્યા નથી ઘરમાં, એટલા લુગડા છે તારા. તો લુગડા ન દેખાય? અને મારા લુગડા ધોવામાં તને આ લાવે ને તારા એટલા લુગડા છે એનું કઈ નહીં. હમણાં પગારમાં 5000 નો ઘટાડો આવી ગયો, એટલે છે ને હવે બધું માપમાં રાખી ગયું. બાકી આમાં ભેગું નહીં થાય મારા કલેજા. વાહ, હું ખાવાનું બનાવ્યું છે બાકી. દાળ ભાત, ઊંધિયું, પેડા, જલેબી, ઘણું બધું છે જમવાનું તો. હા હોય જ ને, મારા મામાના છોકરાના લગન છે. કઈ વાતું તમે ગાંઠિયા ઓછા ખાઈજો, પછી પેટમાં દુખે, પછી ઊંધો ગેસ ચડે, ઈ તો ખબર છે ને? હા ભાઈ, આ એ તો ખબર છે, પણ એમ નહીં, તું મને એક વાત કે તો ઓલો તારો મામાનો છોકરો બીજો છે ઈ કેમ નો આવ્યો? હવે ઈ નહીં આવ્યો, એને કંઈક કામ હશે એટલે. તમે પણ આખા ગામની પંચાયત લઈને ઉભા છો. પંચાયતની ક્યાં વાત છે, પૂછું ખાલી, જાણવું તો પડે ને. લાની શું કહેશો તમે? ખાવા માંડો સાના મુના. લાવો પૈસા, હું વ્યવહાર લખાવતી આવું. એ વ્યવહાર તો હમણાં લખાવી આવી 21 રૂપિયા. 1100 રૂપિયાની તો ડીશ છે જમવાની, તમે 21 રૂપિયા જ લખાઈશો? એ ભલે ની 2200 ની હોય, પણ એને લખાવે એના કરતા 10 રૂપિયા તો હું વધારે જ લખાવું ને. તમે મારા હમ બાંધવાનું જ કરો છો, જે હોય તે. તમે 21 રૂપિયા લખાઈશો એમાં આપણે કઈ સારા લાગશું? પછી આ બધી વાતો કહેશે કે આની 21 રૂપિયા લખાવ્યા ઢીંગલા આવે. એ તો 21 જ લખાય, 21 થી 1 રૂપિયો વધારે નહીં લખાય, ભલે વાતું કરે. એ વાતું કહેશે તો મારી પાસે ચોપડીમાં લખેલા છે, એને 11 જ લખાવ્યા હતા. હું
વોટ્સઅપમાં સ્ટેટસ મૂકી, ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકી, બાકી હું એ પછી આખી દુનિયાને કહે ને આપણી તો માથાકૂટ હાયલા કહે છે, પણ આ બધાય આપણા ઓડિયન્સ છે એને તો કંઈક કહી દે. તો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને તમને અમે ઢીંગલો ને ઢીંગલી અમે તમને હસાવવા જ જઈમાં અમે તમને હસાવતા જ રહેશું. હા મિત્રો, તો અમારા આવા નવા મનોરંજન ને હસી મજાક વાળા વિડીયો જોવા માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને હસતા રહેજો.